પાણીના રસ્તે દારૂ પહોંચાડવાનો પ્લાન છોટાઉદેપુર એલસીબીએ કર્યો પૂરો ફ્લોપ શો। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના કુપ્પા ગામે નર્મદા નદી કિનારે કાર્યવાહી કરી નાવડી મારફતે લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। પોલીસે નાવડીમાંથી 3,550 બોટલ વિદેશી દારૂ કિંમત ₹9,33,560 તથા હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી નાવડી કિંમત ₹1 લાખ મળી કુલ ₹10,33,650 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે। બાતમીના આધારે એલસીબી ટીમે કુપ્પા ગામે નર્મદા કિનારે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી। દરમિયાન શંકાસ્પદ નાવડીમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો। જો કે આરોપી દામજીભાઈ કુલજીભાઈ ડુભેલ રહેવાસી કડદા ગીરખડા નિશાળ ફળિયા તાલુકો નસવાડી પોલીસને જોઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। આ મામલે નસવાડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। કાર્યવાહી જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।